હાર્દિક સ્વાગત છે. હું છું હેપી અને હવે જોઈએ આજના વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે બાલાસિનોર ખાતે અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર સમીરભાઈ શેખ, જુનેદભાઈ અહેમદભાઈ અને કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દિનેશભાઈ માછે, બંને કોલેજોના આચાર્યો, અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમીરભાઈ શેખે વિશ્વ વસ્તી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે ડોક્ટર દિનેશભાઈ માછે ઉપસ્થિતોનું સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ વિભાગમાંથી PhD પૂર્ણ કરનાર રાકેશભાઈ તેલીનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં આશરે 10 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મહિરા વરુણ SM પ્રથમ, પરમા ગૌરાંગ સી દ્વિતીય અને ચૌહાણ રાહુલ M તૃતીય સ્થાને રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર વિમલભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડોક્ટર હિરલબેન ત્રિવેદીએ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિશ્વ વસ્તી દિવસના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર પ્રદીપભાઈ ધારિયા, બાલાસિનોર.